તારે બહુ ઉતાવળ છે કા તે જાન લઈને આવ્યા છે ગોર બાપા મોડા આવ્યા હતા શું કરવું કેમ એ તાર ધ્યાન ન રખાય પણ તને કીધું તું કઈ બધું ધ્યાન રાખજે વેવાણ બોલન સેટાની વાત છે વેલા હર વડામણા કરજો દીકરી બાને બહુ રોવરાવતા નહીં હો ભલે વેલા એનું હયું ભરાઈ જાય તો હાહરિયાની અંદર હોરવશે નહીં ઈ વાતે સાચી વેવાણ અને શિખામણ કઈક હારી દેજો કા માસિયાર કારણ કે અમારા રજવાડામાં નોખું થવાનો રિવાજ નથી એવું છે હા અમારા રજવાડામાં 71 પેઢીથી એક જ ઓસરીએ ભેગા હાલ્યા આવીએ બોલો બાધી પાળિયા થઈ ગયા પણ નોખા નથી થયા એવું છે એટલે તમારી દીકરીને કહી દેજો આવતા આવે નોખા થવાનું નામ ન લેવો ભલે વેલા લ્યો તો જાજા કરી જય શ્રી કૃષ્ણ હા બોલો રામા પીરની છે अच्छा લીલા ત્રણ ના માંડવાની હેઠ તમારા ચાર શરમકળ પૂરા થઈ ગયા મારા લાલ આ માતાજી સુગણાબા આ મહત્તમનો આંગણો છોડે આજ પારકા દેશ જવાની વેળા આવી છે મારા લાલ મહત્તમ આનો આંગણો છોડે પારકા દેશ જવાની વેળા આવી દીકરા આજ પલભારમાં પારકાને પોતાના કરવાના હોય પોતાનાને પારકા કરવાના સુગણાબા ભાઈ મારા લાલ आज मानव करे हूं कયું કરતન દુજો કોઈ યાદ રેલ તારા અને મારા વચ્ચે રહે મારો હરી કરે સોય દીકરા દીકરી રાજાની હોય કે રંગની હોય સુગણાબા આજ દીકરી ઉંમર લાયક થાય એટલે સમય વેળે સાસરે તો જવું પડે મારા લાલ દેહમાં તો કોઈ પણ જાતની જનતાએ કચાશ રાખી નથી દીકરા आज हीरा माणिक मोती जवरात नो करेवर करे पण एक काचना टुकड़ा हाथ छे ने काल નથી દીકરા સાચો કર્યા તો માને બાપના શિખામણે સંસ્કાર હોય મારા લાલ રડાય ની બેટા આજ રડવું પણ એક અવગુણ ને તાણ કહેવાય તમારું નામ સગુણા સગુણ સંપન્ન છે તમને જાજુ કહેવાનું ન હોય સતી ચિતાએ પણ 14 વર્ષ સુધી બગડો બેઠો તો આપણે તો આજ કાળા માથાના માંગ વિશે દીકરા આજ સુખ ને દુઃખ તો તડકાને સાયાની જેમ હોય આ સૂરજ ને ચાંદાની જેમ હોય બેટા સુખ દુઃખ સહન કરે ભાગના ભરો હોય જીવન વિતાવીને જીવી ક્યાં કહેવાય દીકરા દીકરી પ્રેરણાનું પાનેતર ઓડવે એકવાર પિયર જાય ને ત્યારે પાછી નથી ફરતી દીકરા સુગણાબા आज वेरी હતા ને વેવાય ત્યારે દુઃખ દેવામાં તો કોઈ પણ જાતની કચાશ નિમક પણ જોજે મારા લાલ વિપત સમયના વાદળા ઘેરાને તારા કરિયારમાં મુકેલા વખડા કહેતા કે જેર આજ જેર પી તારા જીવન ટૂંકાજે પણ પિયર પાછી ન આવતી દીકરા સુગણાબા પટિયારો વેલના સંગારી તમારી રાહ જોવે છે જતા જતા કદાચ અહીંયામાં જે પણ વાત હોય તારી જનતાને કહેતી જજે કારણ કે આજ સાસરિયામાં નાણું તો ઢળેક મળશે પણ મને તો હારે આવું ટાણોની માટે વરખેથી દરડાની વાતો કરો દીકરા આમાંથી દરડાની વાતો કરો આ માતાજી તમે મને કર્યાવર દેવા માતો કોઈ ચીજ વસ્તુની ખામી નથી રાખી માતાજી નથી રાખી મારા લાલ પણ માતાજી કાલ સવારના સૂર્યનારાયણ ઉગતાની સાથે અમે અમારા સાસરિયામાં જઈશું માતાજી અને અમારા સાસરિયાની અંદર પગ મુકતાની સાથે મારી સાસુ નણંદ જેઠાણી અમને પૂછશે માતાજી કે અરે બોજ તમારા ભાઈ કેટલા છે ત્યારે અમે શું જવાબ આપશું માતાજી શું જવાબ આવવાના કટકા આજ જેનું કોઈ ન હોય ને ન તો જાર હાથવાળો હોય મારા પેટ
કદાચ મીરાનો ભગવાન બન્યો હોય, શામળિયાની હુંડી શિખરે દ્રૌપદીના ચીર પર્યા હોય ને દીકરા, આજ અહીંયા મહેમત રાખજે, એક દી તારે પણ મારી જાય વીર જરૂર બનશે મારા લાલ. આજ વિલાપ શરીર નરખેથી દરડાની વાતો કરો બેટા. આવી રૂડી આંબલિયાની ડાળ ઈચો તોરે બાંધ્યું એ તનો રે માળા ઈચો તોરે બાંધ્યું એ તનો રે માળા જેની સાથે તો તમારે 20 વર્ષથી વેર હતા. હા બેટા, બધા વિધિના લેખ છે. આવા ખોટા વિચાર ન કરો છો. એવા વેરીને તો તમે વેવાઈ બનાવ્યા છે બાપુ, એવા દુશ્મનને તો તમે વેવાઈ બનાવ્યા છે. તમારી લાડકી સગુણાને તમારા કાળજાના કટકાને સાસરિયાની અંદર કેવા કેવા દુઃખ દેશે બાપુ, કેવા કેવા દુઃખ દેશે. પણ બાપુ તમે એક પણ વાતની ચિંતા ના કરતા બાપુ. અમે પણ સતી માતા અને સિદ્ધ પિતાની દીકરી છે બાપુ.
સાસરિયાની અંદર ગમે તેટલા દુઃખ પડશે ને બાપુ તો ખૂણામાં બેસીને આંસુડા પાડી લેશું પણ તમારી પાઘડીને ગલત લાગે એવું ક્યારેય નહીં કરીએ બાપુ, ક્યારેય નહીં કરીએ. એની વાત તો બધાય સંસારમાં આવતી છે બેટા. બાપુ તમારે દેવું હોય તો દેજો, દીકરી નહીં જાવું સાસરે રે મારા, લાડકી નહીં જાવું વેતરું રે મારા. માંડવાની હેઠ મારા માડી જાયા વીર બનીને તો ઊભા છો મારા વીરા. આ માંડવાની હેઠ તમે મારા ઝીણા ઝીણા જવતલ હોય છે મારા વીરા. પણ મારા વીરા સાસરિયાની અંદર થોડો સમય જાતા એવા સારા પ્રસંગો આવશે મારા વીરા. મારી દેરાણી જેઠાણીના મામેરા આવશે મારા વીરા. પણ મારે તો માડી જાયો વીર નથી મારા વીરા. મારા મામેરા કોણ લઈ આવશે મારા વીરા, મારા મામેરા કોણ લઈ આવશે. તમારે દેવું હોય તે દેજો, બેની નહીં જાવું સાસરે રે મારા, બેનડી નહીં જાવું વેતરું રે મારા. દીકરી લાડકી કહેવાય માતા આપનું લાડવાળો, દીકરી કાળજાન પટકો રે મારા લાલ. કે મર્યાદા તેરે બતાની દીકરી વેદના રે બતાની દીકરી કાળજાન પટકો રે મારા લાલ.
વીસ વર્ષતા વેરી હતા આ જયા બન્યા છે સાલો ભેળા બેહી મીઠા ભોજન ની રાજી હા રાજવીર બાબુ એ વાત કેવી તમારી સત્ય છે રાજા ઘણા સમયથી આપણે વેરી હતા આજે વેવાય વિનાશી રાજા આજ દીકરી વળાવત આંખની અંદર આંસુડાની ધાર કેમ છે રાજા અરે રાજી આ જગતમાં દુનિયામાં કયો બાપ છે જેને આંગણે બાપા પગલી ભરતી ભરતી 18 વર્ષનો મતલાયો હોય જેનો કાળજાનો કટકો સાસરે વળાટણે કદાચ ગમે એવો બાપ છે આય રાજવી દીકરી વળાટણે હરાયો બાપની આંખમાં આંસુ વહે છે હા રાજવીર બોલ એ વાત કેવી તમારી સત્ય છે રાજા આજ આપણે તો વેવાય વિનાશી રાજા તો આજ તમારા દીકરા કેટલા છે દીકરીઓ કેટલી છે રાજવી પઢિયાને ઓળખાણ કરાવો રાજા અરે રાજી દીકરા અને દીકરાની ઓળખાણ માંગતા હોય તો લાસા લસમી આજ તમારા કોરને મારા કાળજાનો કટકો સગુણા હોતો છે અરે વેવાય અમારે તને લાડકી દીકરી છે પુત્ર આય પણ નથી એ રાજવી અજમાલ તો પઢિયારનો ક્ષેત્ર છે રાજા જો આજ આવી મને ખબર હોત તો તારા પોગની જમીદાર મારા પુત્ર પ્રતાપનું ધ્યાન કદાપી ન આવે રાજા આજ મારા પુત્ર પ્રતાપનું ધ્યાન પોગની પાદર પોગી છે પઢિયાર જાય છે જય માં ભવાની મહારાજી ઈ તો બધા વિધિના લેખ છે વેર ઝેરની બાજી લઈ જાઓ માટે વેવાય થશે પેલા દેવી મીઠા ભોજન લે રાજી અરે રાજવી અજમાન ભોજન કરતા પેલા મારા નિયમો કેટલા છે તને ખબર નથી રાજવી જાતિ વળાવા દો શબ્દ કહું છું કાન ખોલીને સાંભળી લેજે રાજા કે જ્યાં સુધી તારા સતીને ખોળે પુત્ર તરીકે પરણવા બધા રાજા ત્યાં સુધી મારા પિંગલગઢના ઝાડવા દેશું મારું પિંગલગઢનું પાણી ન પીતો અને જો રાજવી પઢિયારને ખબર પડે તો તલવાનો ઝાડ કદન પિંગલગઢના કાંગલેટ કાઢી દેશે અરે રાજી જેમ તમે રાજ ઈચ્છો માટે આ દીકરી દેતા લાજ હારશું રાજી અરે વીરા પ્રધાન રાજમાં તમારા રાજમાતાને બોલાવો લિયાજી પરદાન બોલાવે માતા આવ ગોર લોલા લિયાજી પરદાન બોલાવે માતા આવ ગોર લોલા હે આવો કાઈ રાજ ને દરબાર રે વિરો પરદાન બોલાવે માતા આવ ગોર લોલા અરે મારા નાથ દીકરી સગુણાને અરખેથી સાસરે બોલાવ્યા નાથ હજી તો તમને કઈ વાતનું દુઃખ છે અરે રાજી બગલે બગલે આજ આપણી રૈયત તો વાંચાના મેણા ઢોણા બોલતા હોય પણ આજ આપણા વેવા પણ વાંજાના મેણા ટોળા બોલાશે આટલું જ નહીં રાણી તમારા કહેવા મુજબ વાલી સગુણાના અરખથી લગ્ન કર્યા છે માટે આજ વાંજાના મેણા ટોળા સહન થતા નથી પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન કાશીવતના શરણે રાજી ખુશીથી વનજવાની રજા આપી દે રાણી સ્વામી આજ કદાચ ગમે એવા કાલાવાલા કરું નામના જામણા કરું પણ એકના બે નહીં થાવ નાથ આ કાયના કલ્યાણ ખાતર કાશી વિશ્વનાથના ચરણે જવું તો કોઈ ના નથી પણ નાથ આજ કેતમાં કહેવાય કે ભક્તિ કરવી તો રાજા થઈને નહીં પણ રંક થઈને જવું પડે માટે હૈયાનાર માથાનું મન ખોળ અર્પણ કરી ત્યારબાદ રાજી ખુશી બનશે ભાવના હા રાણી યાદે માથાના મુંગટ રાણી તમને સોકો એ સોસી દેસિયા તેરા આર્યાગના સંસારે રાણી યાર તમને સોકો ભલે મારા નાથ હાલ રે જાવી રે હાલે જાવી રે કાશી ના મરગે વાલા